હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીની સિઝન જાય એ પહેલાં બધાને ભાવે તેવા ખાટા, મીઠા અને તીખા એવા ચટાકેદાર આમ પાપડ બનાવવાના છીએ। આમ પાપડ બનાવવા માટે કેરીને કટ કરીને રસ કાઢી લેવો। રસ નીકળી જાય એટલે કડાઈમાં રસ નાખી રસને સતત હલાવ્યા કરો। આપણું મિશ્રણ થોડું ઘટ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી લેવું અને થોડીવાર થવા દેવું। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। થાળીમાં ઘી લગાવીને લઈ લીધું છે। પછી આ મિશ્રણને થાળીમાં નાખી અને આ રીતે હલાવીને થાળીમાં પાથરી લેવું। પછી તેને તમારે તડકે મૂકવું હોય તો પણ મૂકી શકાય છે અને પંખાના નીચે સૂકવવું હોય તો પણ ચાલે। તેને સુકાતા 1.5 દિવસ લાગે છે અને પછી આમ પાપડને થાળીમાંથી આ રીતે કાઢી લેવું। થાળીમાં ઘી લગાવેલું હોવાથી તે સારી રીતે નીકળી જશે અને પછી આ રીતે કાપા પાડીને રોલ વાળી લેવા। આપણા મીઠા, તીખા, ચટાકેદાર આમ પાપડ તૈયાર છે। તેને ખાવાની ખૂબ જ મજા પડે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું નવી એક રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।